દાખલા નંબર 2 બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે। હવે એક પાસો ઉછાળીએ તો 6 પરિણામ, બીજો ઉછાળીએ તો 6 ગુણ્યા 6 36 પરિણામો મળશે। જો મોટા દાખલામાં તમને 36 પરિણામો લખવા નથી તમારે તો ચાલશે, જરૂરી નથી ફરજિયાત લખવા જ। જો તમને એમ થાય કે આપણે જવાબ લખવામાં ગોટાળા થશે, ક્યાંક અટવાશું, તો 36 પરિણામો લખી નાખવા, એટલે પ્રશ્ન ઊભો ન થાય। તો આપણે 36 પરિણામો એટલે કે નિદર્શ અવકાશ u બરાબર લખીએ છીએ। આપણને ખ્યાલ જ છે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6। એવી જ રીતે હવે 2 ની લાઈન લઈએ, 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 6 6। આ થઈ ગયા આપણા કુલ 36 પરિણામો। તો આપણને n મળ્યો 36। ચાલો હવે આપણા પ્રશ્નોના જવાબ। 4 પ્રશ્નો પૂછ્યા છે। નંબર 1, તો પહેલો નંબર લખશું આપણે P ઓફ A બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય। પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય તેની સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં n। n આપણી પાસે 36 છે જ। હવે આપણે મેળવવાનો છે m બરાબર સરવાળો 6 થાય। અગાઉ આપણે સૂચના આપી દીધેલી કે મોટે ભાગે દરેક લાઈનમાંથી એક એક મળે, ક્યારેક ન પણ મળે। સરવાળો 6 થાય તો 6 ની લાઈનમાં ક્યારેય જવાનું નહીં, કારણ કે ત્યાં આપણને સરવાળો 6 મળવાનો નથી। માનો કે 36 પરિણામ આપણી પાસે નથી, પરીક્ષામાં આપણે દાખલો મોટો છે, નથી લખવા, ચાલે। તો એવા સંજોગોમાં મને કઈ રીતે મળે? તો હંમેશા એકની લાઈનથી પકડવાના। મારે સરવાળો 6 કરવો છે તો એકની બાજુમાં લખવા પડશે 5, લાઈન વધારતા જાઓ 1 પછી 2, તો મારે લખવા પડે 4। હવે માનો કે 3 ની લાઈન લઈએ તો 3 3, 4 ની લાઈન લઈએ તો 4 2, 5 ની લાઈન લઈએ તો 5 1, 6 ની લાઈન તો આવવાની નથી। તો m બરાબર 1 2 3 4 5, 5 પરિણામ મળ્યા। તો આપણો પ્રથમ જવાબ આવ્યો 5 ના છેદમાં 36। નંબર 2, આપણે લખશું P ઓફ B બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય તેની સંભાવના। શબ્દ વાક્ય રચના સમજજો ખાસ। P ઓફ B બરાબર m ના છેદમાં n
n મારી પાસે 36 એમ મેળવવાનો છે. શું કીધું? પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો. પહેલા આટલાનો મતલબ સમજીએ. 10 થી મોટા એટલે 11 અને 12 ન થાય તેની સંભાવના. તો તમે જે ઘટકો પરિણામો લખો છો એનો સરવાળો 11 12 ન થવો જોઈએ. 10 થી મોટો, 10 કે તેથી શબ્દ હોત તો 10 11 12. 10 થી મોટો ન થવો જોઈએ. એનો મતલબ 10 અને 10 કરતા સરવાળો નાનો થવો જોઈએ. તો આપણે શું કરવાનું? ઉલટું લેવાનું. 11 અને 12 સરવાળો થાય એવા પરિણામ કયા? 5 6 11, 6 5 11 અને 6 6 12. આ 3 પરિણામો એવા છે કે જેનો સરવાળો 10 થી મોટો થાય, 11 અને 12. તો એ 3 પરિણામ ન હોવા જોઈએ. એ 3 સિવાય 36 માંથી 3 કાઢી નાખ્યા તો 33 પરિણામો. તો 33 એ 33 લખાય નહીં. તો એવા સંજોગોમાં શું કરવાનું છે? તો કે 5 6, 6 5 અને 6 6 એ સિવાયના. તો એ સિવાયના આપણી પાસે મળ્યા 33 પરિણામો. તો 33 ના છેદમાં 36. 2 ને 3 3 વડે ભાગાકાર કરીએ. 33 ભાગ્યા 3 એટલે 11. નીચે આવશે 12. તો આપણો જવાબ મળ્યો 11 ના છેદમાં 12. આ 2 પ્રશ્નો થઈ ગયા. આગળ વધીએ હવે. ચાલો નંબર 3 આપણે લખશું P of C બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય તેની સંભાવના. P of C બરાબર m ના છેદમાં n, n 36. હવે મેળવીએ આપણે m. હવે શું કીધું છે? 3 નો ગુણક એટલે 3 નો ઘડિયો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 અને 3 ચોક 12. સરવાળો 3 નો ગુણક હોવો જોઈએ. સરવાળો મોટામાં મોટો આપણી પાસે 6 ને 6 12 જ રહેવાનો. તો 3 નો ગુણક 3 સરવાળો થાય એવા પરિણામો, 6 સરવાળો, 9 સરવાળો અને 12 સરવાળો થાય એવા પરિણામ આપણે મેળવવાના. 3 ટોટલ થાય એવા પહેલી લાઈનમાં કોણ? 1 2. આગળ વધીએ તો 2 1. આપણે શું કીધું હતું? મારે 3 સરવાળો જોઈતો છે તો 3 ની લાઈનમાં ક્યારેય મળવાનો નથી અને પછીની લાઈનમાં તો મળવાનો જ નથી. હવે 6 ટોટલ જોતું છે તો 6 ની લાઈનમાં નહીં મળે. 1 થી 5 લાઈનમાં મળશે. હું 1 લખું તો 6 માટે બાજુમાં 5. હું 2 લખું 6 ટોટલ કરવા 4. 3 લખું તો 3, 4 લખું તો 2 અને 5 લખું તો 1. 5 ની લાઈન સુધી આવી ગયું. 6 ટોટલ 6 ની લાઈનમાં મળવાના નથી. સરવાળો 9. અહીંયા સરવાળો વધુમાં વધુ 7, 8, 9. તો અહીંથી 9 સરવાળો શરૂ થશે. 3 6. 3 ની લાઈન આવી. 4 ની લાઈનમાં ટોટલ 9 કરવો હોય તો 4 5 ઉલટું 5 4. 6 ની લાઈનમાં ટોટલ કરવો હોય તો 6 3. 9 સરવાળા વાળા બધા આવી ગયા અને 12 ટોટલ થાય એવું પરિણામ આપણી પાસે એક જ છે, 6 6. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આપણના પરિણામો મળ્યા ટોટલ 12. હવે તમારે બરાબર નીચે જ બરાબર કરીને લખવાનું છે. 12 વડે ભાગાકાર કરું. 12 ભાગ્યા 12 એટલે 1. 36 ભાગ્યા 12 એટલે 3. ચાલો હવે લઈએ સવાલ નંબર 4.
પી ઓફ સી પછી આપણને મળશે પી ઓફ ડી બરાબર પાસા પર મળતા અંકનો ગુણાકાર બાર થાય તેની સંભાવના ચાલો પી ઓફ ડી બરાબર એમ ના છેદમાં એન એન આપણી માટે 36 એમ મેળવીએ શું કીધું છે તમે બે અંક લ્યો એ બંનેનો ગુણાકાર 12 થવો જોઈએ હવે અહીંયા બે નો ગુણાકાર ક્યાંય 12 નથી થવાનો અહીંયા 2 4 3 દુ 6 8 10 12 અહીંયા 12 આવ્યો તો બે ની લાઈન થી ગુણાકાર 12 શરૂ થયો 2 6 3 ની લાઈનમાં ગુણાકાર 12 કરવો હોય 3 ચોક 12 4 ની લાઈનમાં 4 તેરી 12 5 ની લાઈનમાં ગુણાકાર 12 ક્યાંય થશે નહીં 5 એકા 5 10 15 20 12 નો આવ્યા 6 ની લાઈનમાં 6 2 12 પૂરું થઈ ગયું આપણી પાસે 2 2 4 તો આપણને પરિણામ મળ્યા 4 4 ના છેદમાં 36 બરાબર નીચે બરાબર કરજો બે ને 4 4 વડે ભાગાકાર કરીએ ઉપર 1 છેદમાં 9 તો આ થઈ ગયા દાખલા નંબર 2 ના 4 4 આપણી માટે પ્રશ્નો પી ઓફ એ પી ઓફ બી પી ઓફ સી અને પી ઓફ ડી 1.2 દાખલા નંબર 3 બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે પહેલા આપણી પાસે આનો નિદર્શ અવકાશ શક્ય છે તો નિદર્શ અવકાશ યુ લખી નાખીએ શું કીધું છે બે બાળકો ધરાવતું એક કુટુંબ આપણે લીધું હવે એવું બન્યું કે આપણે કુટુંબમાં ગયા બે બાળકો ત્યાં છે એ બંને બાળકો છોકરાઓ છે તો બી પરિણામ મળ્યું કોઈ કુટુંબ એવું હોય કે એક બાળક છોકરો એક બાળક છોકરી બીજી એવું બને કે કુટુંબમાં પ્રથમ બાળક છોકરી હોય બીજું બાળક છોકરો તો જીબી અથવા એવું બને કે બંને બાળકો છોકરીઓ હોય તો જીજી 4 પરિણામ મળ્યા તો આપણને એન મળી ગયો 4 ચાલો આપણો પહેલો સવાલ નંબર 1 પી ઓફ એ બરાબર એક બાળક છોકરી અને એક બાળક છોકરો એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન એન મારી પાસે 4 હવે મેળવીએ એમ શું કીધું છે એક છોકરો એક છોકરી બે છોકરાય નો હોવા જોઈએ બે છોકરીઓ પણ નો હોવા જોઈએ તો એવા પરિણામ વચ્ચેના બે આપણી પાસે બીજી કાં તો જીબી તો આપણને મળ્યા 2 ના છેદમાં 4 કોમન કાઢતા થશે 1 ના છેદમાં 2 આ પ્રથમ સવાલ નંબર 2 પી ઓફ બી બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના પી ઓફ બી બરાબર એમના છેદમાં એન એન આપણી પાસે 8 હવે મેળવીએ આપણે એમ સોરી
n આપણી પાસે છે 4. હવે m મેળવીએ. શું કીધું? ઓછામાં ઓછી એક છોકરી તો હોવી જ જોઈએ, એકથી ઓછી છોકરીઓ ન હોવી જોઈએ. તો 4 પરિણામમાં એકથી ઓછી 0 છોકરીઓ એવું પરિણામ BB નહીં લેવાનું. બાકીના 3 પરિણામ BG, GB અને GG આ 3માં ઓછામાં ઓછી એક છોકરી તો છે જ. તો આપણને જવાબ મળ્યો 3/4. 1.2 દાખલા નંબર 4. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓ એનો આપણે નિદર્શઅવકાશ લખી શકીએ. તો પહેલું કામ નિદર્શઅવકાશ લખી નાખીએ. પ્રથમ 100 1, 2, 3 એવી રીતે 100 સંખ્યા કીધું છે. તો n મળ્યો આપણને 100. શું કીધું છે? આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેવી સંભાવના શોધવાનું કીધું છે. તો P ઓફ A બરાબર આપણે શું કરવાનું છે? 1 થી 100 સંખ્યામાં જેને 7 વડે નિશેષ ભાગી શકાય એની સંભાવના શોધવાનું કીધું છે. તો P ઓફ A બરાબર સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના P ઓફ A બરાબર m/n. n આપણી પાસે 100 છે. હવે તમારે ખાસ સમજવાનું છે m બરાબર પહેલો રસ્તો તમારી પાસે 7 વડે નિશેષ ભાગી શકાય, 7 નો ઘટક, 7 નો ગુણક. તો આપણને ખ્યાલ છે એનો ઘડિયો બોલવાનો. તો 7 નો ઘડિયો તમારે 100 સુધી બોલવાનો છે, પહેલો રસ્તો. હવે આ તો 100 સંખ્યા છે. પરીક્ષામાં એવું કીધું કે 1000 સંખ્યા છે પ્રથમ. તો કે 7 નો ઘડિયો આપણે 1000 સુધી બોલી ન શકીએ. તો ત્યારે આપણે m મેળવવા શું કરવાનું સમજજો ખાસ. આના પછીના 5મા દાખલામાં પણ આપણને ખ્યાલ આવશે. પહેલું કામ છેલ્લી સંખ્યા કઈ? તો કે છેલ્લી સંખ્યા મારી પાસે 100. કેટલા વડે ભાગવાનું કીધું છે મને? 7 વડે. તો 100 ભાગ્યા 7 14 + 98. 14 પોઈન્ટ આગળ સંખ્યા આવે. પણ જ્યારે તમે એમ શોધતા હોય અને આ રીત હોય તો પોઈન્ટ પછીના આંકડા નહીં લેવાના, માત્ર પૂર્ણાંક સંખ્યા જ લેવાની. તો m મળ્યો 14. તો હું અહીંયા લખીશ 14/100. 2 ને 2 વડે ભાગાકાર કરું, ઉપર 7/50. ફરીથી માનો કે મને કીધું છે કે ભાઈ પ્રથમ 1000 પ્રાકૃતિક સંખ્યાઓ, તો n 1000 થયો. 7 વડે નિશેષ ભાગી શકાય એવી 1000 સુધીની સંખ્યા. પહેલો રસ્તો 7 નો ઘડિયો લખતા જાઓ. 1000 સુધીમાં તો કેટલી સંખ્યાઓ આપણે લખવી પડે. બીજો ટૂંકો રસ્તો આપણી પાસે છે. છેલ્લી જે સંખ્યા છે અહીંયા 100 છે તો 100. 7 વડે ભાગા શકાય તો 100 ભાગ્યા 7. 5 વડે ભાગવાનું કીધું હોત તો 100 ભાગ્યા 5. જે આવી આપણો જવાબ m બન્યો. હવે 1000 સંખ્યા કીધું હોત તો 1000 ભાગ્યા આપણે 7 લખે. યાદ શું રાખવાનું છે? મારો જવાબ 100 ભાગ્યા 7 એટલે 14 પોઈન્ટ. આગળ કંઈક પોઈન્ટ આવશે. તો મારે પૂર્ણાંક સંખ્યા પછીના પોઈન્ટ અહીંયા લેવાના જ નથી. ઉમેરવા કે ન ઉમેરવા એનો કોઈ પ્રશ્ન જ નથી. પોઈન્ટ પછી 5 આવતા હોય, 6, 7, કોઈ પણ અંક લેવાનો નથી. માનો કે અહીંયા મારી પાસે 100 છે, નીચે મને 6 વડે ભાગાકાર કરવાના કીધા, તો 100 ભાગ્યા 6 કરવાના. માનો કે આપણે 16 પોઈન્ટ આવ્યા તો આપણે 16 જ લેવાના. પૂર્ણાંક આંકડો જ લેવાનો છે, પોઈન્ટ પછીના લેવાના નથી. તો આપણને 14 એવી સંખ્યા મળશે કે જેને આપણે 7 વડે નિશેષ ભાગી શકાય. પ્રયત્ન કરવા શું કરવાનો?
રફમાં 7નો ઘડિયો લખતું જવાનું. છેલ્લે 98 સંખ્યા એવી આવશે કે જેને તમે 100 વડે ભાગાકાર કરી શકો. બીજો રસ્તો તમારી પાસે એવો છે કે છેલ્લેથી આવો. 100 ભાગ્યા 7 પોઈન્ટમાં આવ્યા, ભૂલી જાઓ. 100 માંથી એક સંખ્યા ઘટાડો, 99 ભાગ્યા 7 પોઈન્ટ આવ્યા, ભૂલી જાઓ. હજી એક ઘટાડો, 99 માંથી એક ઘટાડો તો 98. 98 ભાગ્યા 7 14 પૂરા આવ્યા. બસ, તો 14 સંખ્યા એવી હોય, છેલ્લી સંખ્યા 98. અને જો એ પ્રયત્ન ખ્યાલ આવે તો સૌથી સરળ રસ્તો, છેલ્લી સંખ્યા એને જેટલા વડે નિશેષ કીધું હોય ભાગાકાર કરી નાખો. પોઈન્ટ પછીનો અંક લેવાનો નથી, માત્ર પહેલાનો પૂર્ણાંક. 14/100 2 વડે ભાગતા 7/50. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 5. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ. આપણને નિદર્શ અવકાશ u બરાબર આપી દીધો છે 1 થી 20. તો આપણી માટે સરળ છે કારણ કે સંખ્યા આપણી પાસે મળી ગઈ છે. નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 એમ 120 સુધી આપણી પાસે સંખ્યા છે. તો આપણો n બનશે 120. 5 સવાલ પૂછ્યા છે. નંબર 1, સંખ્યા 3ની ગુણક હોય. નંબર 2, 3ની ગુણક ન હોય. વિરુદ્ધ સવાલ પૂછ્યા. જ્યારે વિરુદ્ધ સવાલ પૂછાય ત્યારે એને પૂરક ઘટના કહેવાય. તો 3ની ગુણક હોય એને a કહેશું, તો 3ની ગુણક ન હોય એને a ડેશ કહેશું. સંખ્યા 4ની ગુણક હોય એને ઘટના b કહીએ, તો 4ની ગુણક ન હોય એને આપણે કહેશું b ડેશ. અને 5મો નંબર 3 અને 4ની ગુણક હોય, અને એટલે છેદ ઘટના અથવા એટલે યોગ ઘટના. આવું આપણે અવારનવાર શીખી ગયા. તો નંબર 1, p ઓફ a બરાબર સંખ્યા 3ની ગુણક હોય તેની સંભાવના. p ઓફ a બરાબર m/n. n આપણી પાસે છે 120. હવે મેળવવાનું છે આપણે m. તો m બરાબર, આવો આપણે ચોથો દાખલાનો અભ્યાસ કર્યો ત્યારે સૂચના આપી હતી કે ગુણક હોય, નિશેષ ભાગાકાર કે ઘટક હોય ત્યારે પહેલી રીત. કોની ગુણક કીધું છે? 3ની ગુણક, તો 3નો ઘડિયો બોલતું જવાનું, સંખ્યા લખતું જવાનું. 120 સુધી 3નો ઘડિયો બોલવો પડે, પહેલો નિયમ. બીજો નિયમ જે સરળ છે, આ તો 120 જ સંખ્યા છે. કદાચ 1200 સંખ્યા કીધી હોય તો 3નો ઘડિયો આપણે 1200 સુધી બોલી શકવાના નથી. તો આપણી પાસે સરળ રસ્તો છે. છેલ્લી સંખ્યા કઈ? તો કે 120. કોની ગુણક કીધું છે? 3ની ગુણક. તો 3 વડે ભાગાકાર કરો. 120 ભાગ્યા 3 આપણને મળી ગયા 40. તો જવાબ આવ્યો 40/120. પૂરું થઈ ગયું. તો આપણે છેક સુધી ઘડિયો બોલવાની જરૂર નથી. તો 40 સંખ્યાઓ એવી હશે કે જેને આપણે 3 વડે ભાગાકાર કરી શકાય અથવા 3ની ગુણક હોય. હવે અહીંયા પણ કોમન નીકળશે. 2ને 40 વડે ભાગાકાર કરીએ. 40 ભાગ્યા 40 એટલે 1. 120 ભાગ્યા 40 એટલે 3. આપણો જવાબ આવ્યો 1/3. તમારે નીચે જ બરાબર કરીને ચાલવાનું છે. નંબર 2, બીજો સવાલ એવો કીધો છે 3ની ગુણક ન હોય, એટલે આપણે શું કરશું? તો કે 3ની ગુણક હોય તો a, તો 3ની ગુણક ન હોય તો આપણે ડેશ લેશું. તો p ઓફ a ડેશ બરાબર સંખ્યા 3ની ગુણક ન હોય તેની સંભાવના. p ઓફ a ડેશ બરાબર
તમે બે રીત છે, એમના છેદમાં એને લખી શકો. બીજો રસ્તો આપણી પાસે છે 1 માઇનસ પી ઓફ એ. આની પણ અગાઉના લેક્ચરમાં આપણે સૂચના આપી દીધેલી, સૂત્ર સમજાવેલા કઈ રીતે થાય. તો 1 માઇનસ પી ઓફ એ આપણી પાસે છે 1/3. તો આપણો જવાબ આવ્યો 2/3. કઈ રીતે આવ્યા? તો કે 3 એકા 3, 3 માંથી 1 ગયા તો અંશમાં વધ્યા 2, છેદ એમનામ જ રહેવાનો. હવે બીજી રીતે આપણે શીખવું છે. 120 સંખ્યા આપણી પાસે છે, એમાંથી 40 સંખ્યા એવી છે કે જે 3ની ગુણક હોય. 120 માંથી 40 સંખ્યા 3ની ગુણક છે, એ કાઢી નાખો. 40 સંખ્યા 120 માંથી 40 બાદ કરો એટલે 80 વધે. તો 80 સંખ્યા એવી છે કે જે 3ની ગુણક ન હોય. તો 80 ના છેદમાં 120 આવે. 80 છેદમાં 120. હવે 80 ને 40 વડે ભાગો એટલે ઉપર 2, 120 ને 40 વડે ભાગો એટલે 3. તો બે રસ્તા આપણી પાસે છે, પણ સરળ આપણને આ પડે એટલે આપણે આ રીતે લીધી. ચાલો નંબર 3, ત્રીજો સવાલ આપણે લખશું પી ઓફ બી બરાબર સંખ્યા 4ની ગુણક હોય તેની સંભાવના. પી ઓફ બી બરાબર એમના છેદમાં એન. એન આપણી પાસે 120 છે. ચાલો મેળવીએ હવે એમ. આપણી છેલ્લી સંખ્યા કઈ છે? તો કે છેલ્લી સંખ્યા 120. કોની ગુણક 4? તો 4 વડે ભાગાકાર કરતા 120 ભાગ્યા 4 એટલે આપણને મળ્યા 30. તો અહીંયા લખશું આપણે 30 ના છેદમાં 120. બંનેને 30 વડે ભાગીએ. 30 ભાગ્યા 30 એટલે 1. 120 ભાગ્યા 30 એટલે 4. આપણો જવાબ આવ્યો 1/4. ચોથો સવાલ એને આપણે લખવું જોશે વિરુદ્ધ છે એટલે પી ઓફ બી ડેશ સંખ્યા 4ની ગુણક ન હોય તેની સંભાવના. પી ઓફ બી ડેશ બરાબર સૂત્ર થશે 1 માઇનસ પી ઓફ બી. 1 માઇનસ 1/4. 4 એકા 4, 4 માંથી 1 ગયા તો અંશમાં વધ્યા 3, છેદ એમનામ રહેવાનો છે. તો આપણને મળ્યું 3/4. હવે પાંચમો સવાલ આપણે લઈએ. ચાલો પાંચમો સવાલ લઈએ. નંબર 5 પી ઓફ. અહીંયા જગ્યા રાખશું પહેલા લખાણ સંખ્યા 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના. હવે સમજવાનું છે ખાસ. 3ની ગુણક હોય. 3ની ગુણક હોય એને આપણે કીધું તું ઘટના એ. 4ની ગુણક હોય એને આપણે કીધું છે ઘટના બી. હવે સવાલ આવ્યો અને. અને એટલે આપણી માટે આવ્યો છેદ. તો આપણને શોધવાનું કીધું છે એ છેદ બી. તો પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં એન. હવે એન આપણી પાસે પહેલેથી છે જ 120. આપણે શોધવાનું રહ્યું એમ. હવે જ્યારે આપણે આ રીત મેળવીએ છીએ ત્યારે આપણે નક્કી કરીએ છીએ છેલ્લી સંખ્યા કઈ? તો કે ભાઈ 120.
હવે બે સૂચના તમને આપેલી, અને કે તો ગુણાકાર અથવા કે તો સરવાળો, અને શબ્દ આવે તો છેદ અથવા આવે તો યોગ. અહીંયા અને આવ્યો તો 3 અને 4 નો ગુણાકાર, 3 ગુણ્યા 4, તો બીજા શબ્દોમાં સંખ્યા 12 ની ગુણક હોય. 12 ની ગુણક એટલે આપણે 12 વડે ભાગાકાર કરવાનો. 120 ભાગ્યા 12 એટલે 10, તો આપણને મળશે 10 સંખ્યા. તો m ના છેદમાં n, 10 ના છેદમાં 120, 0 0 ઉડાડીએ, જવાબ આવશે 1 ના છેદમાં 12. ફરીથી સવાલ સમજી લ્યો. સંખ્યા 3 ની ગુણક હોય એને આપણે ઘટના એ કીધું એટલે અહીંયા એ લખ્યું. સંખ્યા 4 ની ગુણક હોય એને આપણે ઘટના બી લખેલું છે એટલે અહીંયા આપણે બી લખ્યું. અને એટલે છેદ, અને એટલે ગુણાકાર, 3 ગુણ્યા 4 એટલે 12, તો સંખ્યા 12 ની ગુણક હોય એટલે આપણે 12 વડે ભાગાકાર કર્યો. 120 ભાગ્યા 12 એટલે 10, m મળ્યો 10, n આપણી પાસે 120 હતો જ, 1 0 ઉડાડ્યા, તો p ઓફ a છેદ b મળ્યો આપણને 1 ના છેદમાં 12.